હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કાલે બજારમાં ઘટાડો થયો છે અને ઘણા દિવસના વધ્યા પછી 2-3 દિવસ સતત વધતું હતું અને છેલ્લા 2 દિવસથી બજાર ઈડી પોઝિશનમાં પડ્યું હતું અને કાલે બજારમાં ઘટાડો થયો છે. સેન્સેક્સ 81,791 પર બંધ રહ્યો. 823 પોઈન્ટમાં ઘટાડો, 1% ઘટાડો. નિફ્ટીમાં પણ 1% ઘટાડો, 253 પોઈન્ટ ઘટી અને 24,888 ઉપર બંધ. બેંક નિફ્ટીમાં 0.5% ઘટાડો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપના શેરોમાં 1.5% ઉપરનો ઘટાડો હતો. મિત્રો, એનએસસી ઉપરના શેરો 760 શેરો વધતા હતા અને 1,943 શેરોમાં ઘટાડો હતો. હવે બજારનો અસલી હીરો કોણ છે? ધારો કે ઇન્ડિયન બજાર ટોટલ જે લિસ્ટેડ કંપનીઓ છે ઇન્ડિયાની અને બિન લિસ્ટેડ કંપનીઓ છે, એમાં અસલી હીરો કોણ છે એની વાત કરવી છે. પરંતુ એના પહેલાં થોડીક બીજી વાત કરવી છે, એ વાત કરી દો. મિત્રો, જે વાત ખૂબ મહત્ત્વની વાત છે કે યુવાન મિત્રો, જે પુરુષ વર્ગ છે, જે યુવાન પુરુષ છે, આપણે એને છોકરો કહો કે લડકો કહો, એ બદસૂરત નથી હોતો, ખૂબસૂરત નથી હોતો, ગરીબ નથી હોતો, અમીર નથી હોતો, પરંતુ એ ફક્ત કામયાબ હોય છે અને બેરોજગાર હોય છે. તમે તમારા જીવનમાં કામયાબી મેળવો તો તમારી બદસૂરતી ઢંકાઈ જશે, પણ તમે ગમે એટલા ખૂબસૂરત હો પણ જો તમે કામયાબ નહીં હો તો એની કોઈ કિંમત નથી. પુરુષના જીવનમાં આવી છે. મિત્રો, જે લોકો કામયાબ છે એને જમીનનો પથ્થર પર સલામ કરે છે. પરિશ્રમ કરો, મગજ ચલાવો, બુદ્ધિ ચલાવો અને શરૂઆતના તબક્કાથી 20 વર્ષની ઉંમરથી સ્ટ્રગલ કરો. ટેકનિકલ જમાનો છે, કોઈ પણ ક્ષેત્રમાં કાઠો કાઢો. મિત્રો, આ યુવાનો માટે ખાસ વસ્તુ છે. અને જે માણસો કામયાબ નથી, જે માણસો બેકાર છે, તેને ઉપરથી આસમાન પણ એના ઉપર થૂકે અને જમીન પણ એને ગાજુ આપે. આ એક નરી વાસ્તવિકતા. સ્ત્રી કામયાબ નહીં હોય તો ચાલશે, એનામાં ખૂબસૂરતી જોવામાં આવે, પણ પુરુષમાં કામયાબી જોવામાં આવે. કેટલો કામયાબ માણસ છે. હવે આપણે અસલી હીરાની વાત કરીએ કે ખરેખર વિચાર આવે છે કે બજારમાં અસલી રાજા કોણ છે અને બજારમાં સૌથી વધારે રોકાણ કોનું છે. આવડું મોટું ભારતીય બજાર પડ્યું છે, હજારો કંપનીઓ છે, કેટલું રોકાણ છે અને એમાં વધારેમાં વધારે રોકાણ કોનું છે, એની આપણા ઉપર મગજ ઉપર ખરેખર અસર થાય અને આપણને લાગે કે આ પૈસા કોના છે. પૈસા આજે બહુ ખરબો રૂપિયા જે છે રોકાણ થયું છે, એ કોનું રોકાણ છે, એમાં કોનો હિસ્સો કેટલો છે એ પણ જાણવાની ઉત્સુકતા રહે. આપણે ભારતીય બજારની વાત કરીએ તો જે પ્રમોટરો છે, જેણે કંપની ઊભી કરી છે, કંપનીના માલિકો છે અને તેમની પાસે ટોટલ હિસ્સો 40.6% હિસ્સો પ્રમોટરનો છે. એમના દમ ઉપર કંપની ઊભી થઈ છે. હવે એનએસસી ઉપરના જે ઓકળા છે એના ઓકળાને આધારે આ ડેટા કાઢવામાં આવેલો છે અને તેના પછી વારો આવે છે વિદેશી રોકાણકારોનો. આપણા ટોટલ ભારતીય માર્કેટમાં કંપનીઓમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો 17.6% છે. ખૂબ પૈસા વિદેશી રોકાણકારોએ રોક્યા છે. પછી આપણે કહેતા હતા કે ભાઈ એફઆઈ વિદેશી રોકાણકારો પૈસા નીકળે, 0.5% પૈસા એમણે નીકળ્યા છે કે કદાચ 1% નીકળ્યા છે. 17% હોલ્ડિંગ, 17% ઉપર 17.60% હોલ્ડિંગ એમનું છે. તેના પછી વારો આવે છે ભારત સરકારનો. ભારત સરકાર આ એલઆઈસી ઘણી કંપનીઓ ભારત સરકારે ઊભી કરી છે. આ બધો હિસ્સો જો ગણવામાં આવે
તો ભારત સરકારનો હિસ્સો છે 11.5% કે 11.5% હિસ્સો ભારત સરકારનો છે. અને તેના પછી વારો આવે છે રિટેલ રોકાણકારો, એટલે કે આમ આદમી. તમારા અને મારા પૈસા જે લાગ્યા છે એ આમ આદમીના પૈસા છે અને એ રિટેલ કેટેગરીમાં આવે છે અને તેનો હિસ્સો છે 9.6%. હવે એના પછી વાત કોનો વારો આવે છે? તેના પછી વારો આવે છે મ્યુચ્યુઅલ ફંડનો, કે જે આપણે એસઆઈપી કરે છે અને મ્યુચ્યુઅલ ફંડ ચાલે છે. એમને ટોટલ બજારમાં 9.2% રોકાણ કર્યું છે. એટલે કે જે રિટેલ રોકાણકારો છે એનાથી થોડુંક જ ઓછું છે. રિટેલ રોકાણકારોનો હિસ્સો 9.6% છે અને મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો 9.2% છે. હવે આપણી બેન્કો અને ફાઇનાન્શિયલ જે રોકાણ કર્યું છે એમનો બધો ગણીને હિસ્સો, બેન્કો અને ફાઇનાન્શિયલ જે કરવાવાળા છે એમનો હિસ્સો ગણીએ તો 5.5% હિસ્સો એમનો છે બજારમાં. એ પણ હિસ્સો મોટો કહેવાય. અને એના પછીનો વારો આવે છે બીજા જે તમામ નાના ભેગા કરો તો 6% હિસ્સો એ બીજો વિભાગનો આવે છે. આ રીતે બજારમાં આટલું આ રોકાણ કરેલું છે. આપણા મ્યુચ્યુઅલ ફંડોએ ખૂબ રોકાણ કર્યું છે. રિટેલ રોકાણકારો એટલે કે આમ આદમીનું રોકાણ પણ 9.6%, સરકારનું રોકાણ 11.5% છે, વિદેશી રોકાણકારોનું 17.60% છે અને જે કંપની ઊભી કરી છે કંપનીનો માલિકોનું રોકાણ 40.6% છે. આ રીતે બજાર આજના ડેટા પ્રમાણે કોની પોઝિશન છે. હવે બજારની વાત કરીએ કે આજના બજારમાં શું પોઝિશન છે. કાલે બજારમાં એફઆઈઆઈએ 3,831 કરોડની નેટ વેચવાલી કરી. નેટમાં એટલે કે જે ટોટલ ખરીદી કરી અને જે ટોટલ વેચાણ કર્યું છે એના બંનેનો જે તફાવત છે. જો વેચાણ વધારે કર્યું હોય તો એ વેચાણવાળો આંકડો આવશે. જો ખરીદી વધારે કરી હોય ને વેચાણ ઓછું તે બાદ કરી અને ખરીદીનો આવશે આંકડો આવશે. ડીઆઈએ કાલે 9,394 કરોડનું નેટ કેશમાં ખરીદારી કરી. ડીઆઈની જોરદાર ખરીદી ચાલી રહી છે. પરંતુ બીજા બધા એફઆઈ રોકાણ કરે છે, રિટેલ રોકાણકારો પણ પ્રોફિટ બુકિંગ કરતા હોય, બીજી મોટી સંસ્થાઓ પણ પ્રોફિટ બુકિંગ કરતી હોય કે બજાર ઉપર થોડુંક જાય એટલે પ્રોફિટ બુકિંગ તો આવે જ છે. આ બધું બજારમાં ચાલી રહ્યું છે. પણ બજારમાં ગભરાવાની કોઈ એમાં લોબી જરૂર નથી મિત્રો. તમે સરસ પોર્ટફોલિયો મેનેજ કરી અને લોંગ સમય માટે રોકાણ બજારમાં કરી શકો છો. અને શેર માર્કેટ તમને 100% પૈસા આપે, પણ જેના પાસે ધીરજ છે એમને પૈસા આપે. ઉતાવળ કરો, કંપની ઉપર બાદ નજર રાખો. કંપની ગ્રોથ કરે છે કે ગ્રોથમાં ઘટાડો થાય છે, એ તમારા પૈસા ગ્રોથ કરશે. જો કંપની ગ્રોથ કરશે તો આગળ બહુ ઝડપી જશે. થેન્ક યુ.